ગુજરાત18 લાઈવમાં આપનું સ્વાગત છે। તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સસ્તી અનાજની દુકાનોમાં સડેલું અનાજ આપતા ગ્રાહકોમાં નારાજગી જોવા મળી। ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પ્રજાજનોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। આ યોજનાઓ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અંત્યોદય યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત આવતા 5 વર્ષ સુધી પ્રજાજનોને મફતમાં અનાજ આપવા માટે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે છે। આ જાહેરાતનો અમલ કરાવવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓના લાપરવાહીના કારણે આ યોજનાનો યોગ્ય લાભ પ્રજા સુધી પહોંચી શકતો નથી। આવી જ ઘટના તિલકવાડા તાલુકામાં બની રહી છે। તિલકવાડા નગર જે તાલુકા મથકે આવેલું છે, આ નગરમાં અનાજનું ગોડાઉન આવેલું છે। આ ગોડાઉન મારફતે તાલુકાના વિવિધ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ તો આવે છે, પરંતુ આ અનાજ બિલકુલ સડેલી હાલતમાં મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ બાબતે ગ્રાહકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષ સુધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને અત્યોદય યોજના અંતર્ગત મફત અનાજ આપવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તિલકવાડા તાલુકામાં અધિકારીઓની લાપરવાહીના કારણે પ્રજા સુધી આ યોજનાનો પૂરો લાભ મળતો નથી। લોકોને અનાજ તો મળે છે, પરંતુ આ અનાજ એટલી ખરાબ હાલતમાં છે કે ઢોરને પણ આખું અનાજ ખવડાવી શકાય નહીં। દુકાનદારોનું કહેવું છે કે ગોડાઉનમાંથી જ એવું અનાજ આવે છે। અનેકવાર અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી, ત્યારે લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે, પરંતુ મજબૂરીમાં ગરીબ લોકોને આવું ખરાબ અનાજ ખાવું પડે છે, જેથી ઉપલા અધિકારીઓ વહેલી તકે આ બાબતે ધ્યાનમાં લે અને ખરાબ અનાજ આપનાર ગોડાઉનના અધિકારી અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી દરેક ગ્રામજનોની માંગ છે। અને ભેંસો ખાઈ દાદી ભેંસો બી ના ખાય, માણસો બી ના ખાય। તમે બોલો બધી જ ગુનો આવી છે, 6 ગુનો તોડી 6 ગુનામાં આવત માલ છે, પણ સરકારની અંત્યોદયની યોજના ચાલે છે, મફત માલ આપે કેવી રીતે આપે છે આ લોકો? આ સરકાર કેવી રીતે આપે છે? આ માલ લીધો તું એ હમણાં ભાઈ, આ માલ દર વખત આવો જ આવે છે? આ વખત એવો જ છે ને, દર વખત એવું પહેલો જ હરેલો જ આવે છે। હવે આ દુકાનવાળા ભાઈને પૂછ્યું આપણે, એ કહે છે કે હું 3-4 વારની રજૂઆત કરી હતી અહીંયા, પણ છતાંય મામલતદારમાંથી હજુ પરિસ્થિતિ આવીને આવી જ છે। તો તમારું શું કહેવું? અમે 3-4 વાર કીધું એમને, પણ એવો ને એવો જ માલ આવે છે, દર વખત આવે છે, પહેલો જ મળે છે। એવું ને? તો આ સરકારની અંત્યોદયની યોજના ચાલે છે, તો સરકારને એવું કેવું લાગે છે? મામલતદારને અમને રજૂઆત વારંવાર કરી છે, છતાંય બી આનો નિકાલ નહીં થતો। તો આ અંત્યોદયની યોજના ફ્રીમાં આપે, એટલે ફ્રી જેવું જ છે, મફત જેવો જ માલ છે એમ ને? મફત જેવો ને, મફત હે ને? એટલે આને ઢોરને પણ ના ખવડાવાય, હે ને? હે ને? સાચી વાત છે। એટલે આ પ્રશાસન તિલકવાડા તાલુકાનું મામલતદાર ઓફિસ કાં તો એમણે કહે છે આગળ જાણકારી, પણ છતાંય બી હજુ આવું નવું છે પરિસ્થિતિ। તો આ બધા જ અનાજના જે ગોડાઉનો છે બધે આ તકલીફ છે, તો તમારું શું કહેવું છે? કેટલા અંદર કટ્ટા તોડ્યા? અંદર 4-5 કટ્ટા તોડ્યા, તો એવો ને એવો જ માલ છે, એવો ને એવો માલ છે। આપણે દુકાનવાળા ભાઈએ એમને કીધું, રજૂઆત કરી, એમને બી 3-4 વાર રજૂઆત કરી, પણ છતાંય બી પ્રશ્ન દુકાનવાળાનો વાંક નહીં, ગોડાઉનવાળાનો તકલીફ છે। તો મામલતદારમાં પ્રશાસન થોડું પણ ધ્યાન આપતું નહીં, તો આપણે સરકારને એવું કહેશું કે આની પાછળ થોડું ધ્યાન આપે એવું, અને બીજી વાર સારો મળવો જોઈએ એવું તમારી માંગ છે? આજે વખત લઈ લઈએ છે ને, તો બીજી વખત તો લેવામાં આવે નહીં, ને તો પેલું બંધ કરી દો। હા, માલ લીધા બંધ કરી દો।